જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણી 2024માં પરિવર્તનના સંકેતો દર્શાઈ રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુમાં ચૂંટણી યોજાય ત્યારે મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરવા ગયા હતા। મોટી મોટી લાઈનો લાગી હતી અને મતદારોનો ઉત્સાહ ખૂબ જ ઊંચા પ્રમાણમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો। અનેક જગ્યાએ મોટી મોટી લાઈનો લાગી હતી અને મતદાતાઓ મતદાન કેન્દ્ર પર બેન્ડ વાજા સાથે પહોંચ્યા હતા। ઘણી બધી જગ્યાએ મતદાન કરવા માટે રેલીઓ કાઢી અને લોકો પહોંચ્યા હતા। પૂજા અને અર્ચના કરી લોકશાહીના સૌથી મોટા આ તહેવારની ઉજવણી કરી હતી તેવું લોકોનું કહેવું હતું। અને આજે મતદાતાઓ મતદાન કરવા ગયા તેઓનું એવું કહેવું હતું કે આ પહેલાંની કોઈ પણ સરકારે અમને જમ્મુ કાશ્મીરના સ્થાયી નિવાસી નથી બનાવ્યા, પરંતુ મોદી સરકાર આવ્યા બાદ મોદી સરકારે અમને આ સૌથી મોટી તક આપી છે। કલમ 370 દૂર કરી અમારા માર્ગની જે બધી બાધાઓ હતી તે મોદી સરકારે દૂર કરી છે। તો કાશ્મીરના લંડન ગણાતા સોપારમાં જ્યાં એક સમયે ચૂંટણી વેળાએ પથ્થરમારો થતો હતો, અશ્રુવાયુ અને સિવિલ કર્ફ્યુ રહેતો હતો, તો મોટા ભાગના મતદાન કેન્દ્રો પર ત્યારે પહેલા સૂના રહેતા હતા। માત્ર ગણતરીના જ તે અમુક થોડાક જ મતદાન કેન્દ્રોમાં મતદાન થતું હતું। પરંતુ આ વખતે 2024ની વિધાનસભાની ચૂંટણીમાં સોપાર સંપૂર્ણ રીતે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું હતું અને વીતેલા 35 વર્ષના અત્યાર સુધી થયેલા મતદાનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો। તો સોપારે અલગતાવાદ અને બહિષ્કારના અહંકારનો ભૂક્કો બોલાવી અને મતદાન કર્યું હોય તેવા પણ સમાચાર મળી રહ્યા હતા। અને સકારાત્મક રીતે પરિવર્તન લાવી શકે તેવી જમ્મુ કાશ્મીરમાં દૂરનું જોઈ શકે તેવી દૂરંદેશી ધરાવતી સરકાર આવી જોઈએ તેવું પણ લોકોનું કહેવું હતું। સુરક્ષા, શાંતિ અને સ્થિરતા માટે પૂરા નિશ્ચયથી અને પૂરી સાદગીથી કામ કરે તેવી સરકારની લોકો ઈચ્છા રાખી રહ્યા છે। હવે પાછા ફરવાનો સમય નથી। રાજનીતિ માટે રાજ્યમાં અલગતાવાદીઓને સ્થાન નહીં મળવું જોઈએ। હજી સરકારે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની બંધારણીય પ્રક્રિયા પણ પૂર્ણ કરવાની છે। તો રાજ્ય આતંકમુક્ત થાય, સ્થાનિક નાગરિકો શાંતિની હવામાં શ્વાસ લે અને લોકોને શાંતિ મળે। સરકાર પર્યટન અને શિક્ષણ અને રોજગાર અને વિકાસ માટે કાર્યો કરે, આવી જનતાની માંગ હતી અને જનતાની મુશ્કેલીઓ ઓછી કરવા માટે આ વિધાનસભા ચૂંટણીએ સાબિત કર્યું છે કે કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી સંભવ બની છે। તો તેના માટે જે મતદાતાઓ છે તે મોદી સરકારનો આભાર માને છે તેવું લોકોનું કહેવું છે। પરંતુ પશ્ચિમ પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને સાંબા ક્ષેત્ર અને જમ્મુ જિલ્લામાં મતદાન કરવાની સાથે મીઠાઈઓ પણ વહેંચી હતી। આ પણ એક સૌથી મોટી ઘટના બની હતી। આ સમુદાય હવે નવા વિધાનસભ્ય ચૂંટશે, એટલે કે તેમનો લોકપ્રતિનિધિ ચૂંટશે। 1957માં પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં આવીને જમ્મુ કાશ્મીરમાં વસેલા વાલ્મીકી સમુદાયને અત્યાર સુધી શૈક્ષણિક તકો, નોકરીમાં અવસરો, જમીનની માલિકી સહિતના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા। હવે 370ની કલમ દૂર થઈ છે। તેઓ અત્યાર સુધી જેનાથી વંચિત હતા તે બધું મેળવી રહ્યા છે। એ જ રીતે ગુરખા સમુદાયના લોકો પણ દાયકાઓથી નેપાળથી જમ્મુ કાશ્મીરમાં આવીને વસ્યા હતા। તો ડોગરા આર્મી યુનિટમાં પણ તેમનું સૌથી મોટું યોગદાન છે। દરેક પરિવારમાં એક વ્યક્તિ એવી છે કે સેના સાથે સંકળાયેલી હોય।
તો જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં, એટલે કે જે 3 તબક્કાની ચૂંટણી મતદાન પૂર્ણ થયું છે તેમાં છેલ્લા ત્રીજા તબક્કામાં 67% વધારે મતદાન નોંધાયું છે અને જમ્મુ ક્ષેત્રની 24 અને કાશ્મીરની 16 બેઠકો પર મતદાન થયું છે. દેશના ભાગલા સમયે પાકિસ્તાનથી આવીને જમ્મુ કાશ્મીરમાં વસેલા નાગરિકો ઉપરાંત વાલ્મીકી અને ગુરખા સમુદાયના લોકોએ પહેલીવાર મતદાન કર્યું છે. કોઈ પણ વિસ્તારમાં ક્યાંયથી ચૂંટણી બહિષ્કાર અને આતંકવાદી હિંસાનો ઓછાયો પણ નજરે નથી પડ્યો. આમ જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરમાં મતદાતાઓના ઉત્સાહે અલગતાવાદના રાજકારણના ચક્રવ્યૂહને ધ્વંસ કરી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે અને રાજ્યમાં લોકતંત્રનો નવો અધ્યાય રચાયો હોય તેવું લાગી રહ્યું છે. કલમ 370ના નાબૂદ થયા બાદ જે રીતે આ ચૂંટણીઓમાં મતદાન થયું છે એ દેખાડે છે કે લોકો કંઈક નવું પરિવર્તન ઝંખી રહ્યા છે. પરંતુ હાલની અંદર જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનું 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે અને લોકો એવું ઈચ્છી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરની અંદર આવનારા સમયમાં શાંતિ અને લોકોની જે જરૂરિયાત છે તે પૂરી થાય તેવી આવનારી સરકાર કામ કરે, એવું પણ જમ્મુ કાશ્મીરમાં નાગરિકો ઈચ્છી રહ્યા છે. પરંતુ સર્વે મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને કદાચ જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભામાં 90 સીટો છે તેમાંથી 23 થી 26 સીટો મળે તેવી સંભાવના હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. તો જમ્મુ કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે 370ની કલમ નાબૂદ કરી છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સીટો બહુમતી નથી મળી રહી, સીટો ઓછી આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધનને કદાચ વધારે સીટો મળે અને તેની પણ સરકાર બને તેવા પણ સંકેતો દર્શાઈ રહ્યા છે. તો સર્વાનુમતે જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરના નાગરિકો એવું ઈચ્છે છે કે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ જે પહેલાં હતી તેવી જ યથાવત રહે અને પહેલાં જે શાંતિ અને લોકો સુખેથી જીવી રહ્યા હતા તેવી જ રીતે હવે આવનારી સરકાર જે નવી બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરે તેવું જમ્મુ કાશ્મીરના લોકો પણ ઈચ્છી રહ્યા છે. કારણ કે ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાઈ નહોતી, તો લોકો પણ આ વખતની વિધાનસભાની ચૂંટણી 2024માં ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. કદાચ એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ બને અને જમ્મુ કાશ્મીરને હાલમાં જે જમ્મુ કાશ્મીર છે તેની પરિસ્થિતિમાં વધારે સુધારો થાય અને લોકોને સુખ સાહેબી અને શાંતિનો આનંદ મળે. તો લોકો જમ્મુ કાશ્મીરના લોકો તો હાલની અંદર પરિવર્તન ઝંખી રહ્યા છે કે આ જે 2024ની વિધાનસભાની ચૂંટણી યોજાય છે તેમાં એવી સરકાર આવે જે જમ્મુ કાશ્મીરના લોકોનું જીવન જે છે તેમાં સુધારો લાવી શકે. ધન્યવાદ દર્શક મિત્રો.